ગ્લોબલ માર્કેટ્સની અપડેટ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। શું સેટઅપ છે આજે વૈશ્વિક બજારો તરફથી આપણા બજાર માટે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આપણને સેટઅપ થોડુંક મ્યુટેડ રહેતું જોવા મળી રહ્યું છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારમાં થોડુંક મિશ્ર ક્લોઝિંગ આપણને જોવા મળ્યું। ડાઉ એક લીલા નિશાનમાં બંધ થયો, પરંતુ S&P 500 અને નાસ્ડેક આ બંનેની અંદર આપણને ખાસ કરીને કાલે એક દબાણ સાથેનો કારોબાર અહીંયાથી જોવા મળ્યો હતો। હવે ખાસ કરીને અહીંયાથી હવે જે ટ્રિગર ખાસ મહત્ત્વનું ધ્યાનમાં રાખવાનું છે એ તો હવે વ્યાજદરની જે બેઠક થવાની છે US ફેડની, એના પર જ આપણી નજર રહેશે। 18 સપ્ટેમ્બરે આપણને બેઠક થવાની છે, એટલે તે દિવસે આપણને નિર્ણય આવતો જોવા મળશે। અને અત્યારે બજાર એવું એન્ટિસિપેશન કરીને ચાલી રહ્યું છે કે લગભગ 5% જેટલા જે વ્યાજદરનો કાપ છે એ આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે। જોકે યુએસની અંદર ગઈકાલે આપણને જોબ ઓપનિંગના આંકડા આવતા દેખાયા કે જેની અંદર લગભગ 2.37 લાખનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। એટલે જોબ ઓપનિંગ હવે યુએસની અંદર ઘટતી જોવા મળી રહી છે। અને આ જોબ ઓપનિંગના જે આંકડા છે તે લગભગ જાન્યુઆરી 2021 બાદ આપણને સૌથી નીચલા સ્તર પર ખાસ કરીને જોવા મળી રહ્યા છે। હવે આજે ચીનના ટ્રેડ બેલેન્સના આંકડા આવશે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા પણ આજે આવશે, એટલે એના પર પણ એક નજર રહેશે કે ચીનની અંદર કઈ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે। પરંતુ જે જોબ ઓપનિંગના ગઈકાલે આંકડા આવ્યા એના પર એક વખત ખાસ કરીને નજર કરી લો તો જુઓ તમને જે સતત એક ઘટાડો એની અંદર આપણને છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે। ફેબ્રુઆરીમાં જે 88.10 લાખ પર જોબ ઓપનિંગ હતી તે અત્યારે આપણને 76.73 લાખ પર જોવા મળી ગઈ છે। એટલે સીધો ઘટાડો આપણને ખાસ કરીને આ મહિનાની અંદર આવતો જોવા મળ્યો છે યુએસમાં, એટલે એના પર એક ધ્યાન રાખજો। બીજી તરફ ગઈકાલે આપણને બેંક ઓફ કેનેડા તરફથી વ્યાજદરની પર નિર્ણય આવતો જોવા મળ્યો, અને એમાં ત્યાં વ્યાજદરની અંદર કાપ મૂકવામાં આવ્યો છે। લગભગ 5% જેટલો વ્યાજદર કાપ ત્યાં આગળ બેંક ઓફ કેનેડા દ્વારા કરવામાં આવ્યો છે। અને હવે કેનેડાની અંદર જે વ્યાજનો દર છે તે લગભગ 4.25% પર આપણને રહેતો જોવા મળ્યો છે। અને બેંક ઓફ કેનેડાએ આ ત્રીજી વખત છે કે જ્યારે વ્યાજદરની અંદર આટલો ઘટાડો કર્યો છે, એટલે એના પર પણ એક ધ્યાન રહેશે। પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે તમે એશિયાના બજારો જોશો તો ત્યાં આગળ થોડોક મિશ્ર કારોબાર આપણને જોવા મળી રહ્યો છે। એક તરફ જુઓ નિક્કેઈની અંદર ઘટાડો છે, શાંઘાઈમાં થોડુંક પોઝિટિવિટી સાથે કારોબાર છે, હેન્સેંગ થોડોક ઘટાડા તરફી કારોબાર કરી રહ્યો છે। કોરિયા, તાઇવાન અને ખાસ કરીને સિંગાપોરના બજારો અત્યારે થોડીક પોઝિટિવિટી આપણને આજના દિવસે દર્શાવી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો જુઓ, આજે આપણને ખાસ કરીને ગઈકાલે જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું સારું એવું ક્લોઝિંગ નીચલા સ્તરેથી રિકવરી સાથે થયું હતું 25,250 પર, અને આજે 25,362નું ગિફ્ટ નિફ્ટી આપણને સંકેત આપી રહ્યો છે। એટલે લગભગ 150 પોઈન્ટની મજબૂતી સાથેની એક શરૂઆત આજના દિવસે થઈ શકે છે। એટલે એટલું તો છે કે આજના દિવસે આપણને જે વીકલી એક્સપાયરી નિફ્ટીની જોવા મળવાની છે એ થોડીક પોઝિટિવિટી સાથે રહે એવી એક આશા અત્યારે બની રહી છે ચાંદની। જી નીરજ, હા પર આપનો આ સમગ્ર માહિતી માટે તો એક